તો વાવથરા જિલ્લામાં દિયોદરના વડિયા ગામે સોની વેપારીની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। તો 17 લાખના દાગીના ચોરીના કેસમાં ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો છે। ત્યારે ગાડીમાંથી 7 કિલો ચાંદીની પૂર્વ આયોજિત ચોરી કરાવ્યાનો ખુલાસો થયો છે। તો 14 ફેબ્રુઆરીએ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। તો તપાસ દરમિયાન આ કાવતરું બહાર આવ્યું છે। તો સેલ્સમેન અલ્પેશ સોની, અજય કુમાર સથવારા, રાહુલ માજીરાણાની અટકાયત કરાઈ છે। તો થરા વિસ્તારમાં ગાડીમાંથી ચાંદી ચોરીનું નાટક રચવામાં આવ્યું હતું। ત્યારે MCXમાં દેણું થતાં આ ખોટું ષડયંત્ર રચ્યાની પોલીસને શંકા હતી। ત્યારે સેલ્સમેન સહિત ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જે ચાંદી ચોરી બાબતની જે બનાવ છે એમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 14/2/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જે ચાંદીના મુખ્ય વેપારી તરીકે અલ્પેશ કુમાર છે, જે મહેસાણાના વતની છે અને તેના વેપાર અર્થે અહીંયા થરા, પછી થરાદ અને દિયોદર વિસ્તારમાં પોતાનો જે ચાંદીના દાગીનાઓ છે એ વર્ષોથી વેપાર કરવા માટે આપે છે અને આવતા જતા હોય છે। એમ ગઈ તારીખે તેઓ મહેસાણાથી અહીંયા થરા 84 બજારની અંદર વેપાર અર્થે આવેલા હતા। ત્યારે 14 તારીખના રોજ તેઓની ગાડી જે PWDના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી, તો થરા મુકામે 84 બજારમાં, ત્યાં એનો દરવાજો ખોલી અને દરવાજાની અંદરથી એમના 3 થેલામાંથી એક થેલો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલાની હકીકત દર્શાવતી ફરિયાદ તેઓને અહીંયા દિયોદર વિસ્તારના વડિયા ગામે આવીને જાણ થતાં દિયોદર પોલીસ સ્ટેશને તેઓએ જાહેરાત પોતાની ફરિયાદ હકીકત આખા બનાવની અમને જણાવી। એટલે તમે એ બાબતેથી અમે 9 કિલો અને 500 ગ્રામ ચાંદીની ચોરીની હકીકતની, એટલે કે 23 લાખ રૂપિયાની કિંમતના મુદ્દાબાલના કોઈ અજાણ્યા ચોર ઈસમની ફરિયાદ દાખલ કરવામાં આવે। ચાંદીની કિંમત અને ચાંદીના વજનના આધારે જે ગુનાની ગંભીરતા જોતા મહેરબાન પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાઓ ચિરાગ કોરડિયા સાહેબ, તેમજ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ, તેમજ અમારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગના SR બારાઈ સાહેબ નાઓએ અમને સૂચન કરેલી કે સદર ગુનાનું તપાસ તમારે જાતે સંભાળવાની રહેશે, જેથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલ।